નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। પૂરનો હીરો ફૂટપાથ પર રહેતા શ્રમિકે 50 નંબર પ્લેટ ભેગી કરી પાણીમાં વાહનોમાંથી નીકળેલી પ્લેટો ભંગારમાં વેચવાની જગ્યાએ સાઈડમાં મૂકી જાગૃત યુવાને રીલ બનાવી વાયરલ કરી। સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ખાડીપુર અને રસ્તા ઉપર ભરાયેલા પાણીના જોરદાર પ્રવાહમાં હજારો વાહનો ફસાયા હતા, જેના કારણે અનેક વાહન ચાલકોની નંબર પ્લેટો તૂટીને કે તણાઈને કિલોમીટરો દૂર સુધી પહોંચી ગઈ હતી। નંબર પ્લેટ ખોવાઈ જવાને કારણે વાહન ચાલકો આરટીઓના ધક્કા અને દંડની ચિંતામાં હતા। આવી કપરી પરિસ્થિતિમાં જાગીરપુરા વિસ્તારમાં રહેતા એક ગરીબ શ્રમિકે પ્રામાણિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। જાગીરપુરા બોટનિકલ ગાર્ડન પાસે ફૂટપાથ પર રહીને અને ભંગાર વીણીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ગૌતમભાઈ શાંતિભાઈ દેવી પૂજકે પૂરના પાણી ઓસર્યા બાદ અનોખી સેવા શરૂ કરી છે। ગૌતમભાઈએ જણાવ્યું હતું કે ભારે વરસાદ દરમિયાન અહીં રસ્તા પર કમરતોડ પાણી ભરાઈ ગયું હતું। પાણીની વચ્ચેથી પસાર થતી ગાડીઓ એકબીજા સાથે અથડાતી અને ધક્કા મૂકી થતી હતી, જેના કારણે વાહનોની નંબર પ્લેટો તૂટીને પાણીમાં પડી જતી હતી। આ રસ્તા પરથી અવારનવાર પસાર થતા સુરતના જાગૃત યુવાન વિવેક અશોકભાઈ ભવાનિયાની નજર જ્યારે ગૌતમભાઈ અને તેમની પાસે રહેલી નંબર પ્લેટોના ઢગલા પર પડી ત્યારે તેમણે કંઈક નવું કરવાનો વિચાર કર્યો। મેં તાત્કાલિક એક વિડીયો રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી, જેથી જે વાહન ચાલકો પોતાની નંબર પ્લેટો ગુમાવીને હેરાન થઈ રહ્યા છે તેઓ સીધો આ ભાઈનો સંપર્ક કરી શકે અને આરટીઓની લાંબી પ્રોસેસમાંથી બચી શકે। નંબર પ્લેટ એ વાહનની ઓળખ છે અને તેનો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ખોટા ઉપયોગ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। વિવેકભાઈએ ગૌતમભાઈને સમજણ આપી છે કે કોઈ પણ વ્યક્તિ આવીને સીધી નંબર પ્લેટ ન લઈ જાય। જે પણ વાહન ચાલક અહીં આવે તેમની પાસેથી સૌ પ્રથમ વાહનની અસલી આરસી બુક મંગાવી આરસી બુકમાં લખેલા નંબર અને ગૌતમભાઈ પાસે રહેલી નંબર પ્લેટના નંબરની પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ જ પ્લેટ મૂળ માલિકને સોંપવી। સૌથી પ્રશંસનીય બાબત એ છે કે ગૌતમભાઈ આ સેવા માટે કોઈ જ પ્રકારનો ચાર્જ લેતા નથી અને તેઓ તદ્દન મફત આ કામ કરી રહ્યા છે। પોતાની ખોવાયેલી નંબર પ્લેટ લેવા પહોંચેલા વાહન ચાલક દિલીપ પટેલે પોતાનો સુખદ અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે પરમ દિવસે શહેરમાં પડેલા ભારે વરસાદમાં હું આ જ રોડ પરથી પસાર થયો હતો। પાણી એટલું બધું હતું કે ઘરે પહોંચ્યા પછી ખબર પડી કે ગાડીની નંબર પ્લેટ ક્યાંક વહી ગઈ છે। પાણીમાં શોધવું અશક્ય હતું, એટલે મેં તો આરટીઓમાં નવી નંબર પ્લેટ માટે અપોઇન્ટમેન્ટ લેવાની પણ તૈયારી કરી લીધી હતી, પરંતુ અચાનક સોશિયલ મીડિયા પર એક રીલ મારી નજરે પડી। આશા સાથે હું અહીં આવ્યો। ગૌતમભાઈએ મારી આરસી બુક ચેક કરી અને ખાતરી કરીને મને મારી ઓરિજિનલ નંબર પ્લેટ પરત સોંપી દીધી। મારો સમય અને પૈસા બંને બચી ગયા। એક ગરીબ અને જવાબદાર નાગરિક તરીકે ગૌતમભાઈએ જે કાર્ય કર્યું છે તે ખરેખર વંદન કરવા યોગ્ય છે। સોશિયલ મીડિયાના સદુપયોગથી એક જાગૃત યુવાને આ સેવાને લોકો સુધી પહોંચાડી છે। સુરતના અન્ય વિસ્તારોમાં કે અન્ય શહેરોમાં પણ જો લોકોને આવી બિનવારસી નંબર પ્લેટો રસ્તા પરથી મળી આવે તો ભંગારમાં નાખવાને બદલે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી સાચા માલિક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ। આ પણ માનવતાનું એક ઉત્તમ સેવા કાર્ય છે। ગૌતમભાઈ શાંતિભાઈ દેવી પૂજક, અહીંયા પાણી 2-3 દિવસ પહેલા પાણી ભરાયેલું હતું। તેના અંદર નંબર પ્લેટ બધી મળેલી હતી। તે જે નંબર પ્લેટ મળેલી હતી ને તે મારો સામાન એ બધો ફર્નિચરનો ને મારું ગોડામ બી અહીંયા છે, તો બધો જાતો હતો માલ, તો એની અહીંયા બધો જાતો હતો, તે લઈને આવતો હતો મારો માલ બી। તો એ બધી નંબર પ્લેટ બધી અહીંયા ઢગલો થયેલી તો એ બી લઈને આવેલો હતો મેં। એની પછી લઈને આવેલો હતો તો બધાએ ભાઈએ કીધું તો કે ભાઈ લાઈનમાં લગાવો ને, કે કોઈ આઈટીઓ વાળાના કે નંબર પ્લેટ છે તો લઈ જા હાઈને તારા આગળથી, તો કોઈને આઈટીઓના ધક્કા ના ખાવા પડે ને તારું કામ થઈ જાય। કે 45 થી 50 જેવી હતી, 30 જેવા લઈ ગયેલા હે, હજુ 20 જેવી પ્લેટ બાકી છે। મારું નામ વિવેક ભવાનિયા છે। એકચ્યુઅલી એવું થયું કે મારે અહીંથી છે ને અવારનવાર મારે જવા જવાનું હોય છે જ મારે, એટલે આ ભાઈ નંબર પ્લેટ લઈને બેઠા હતા। નંબર પ્લેટ લઈને બેઠા હતા એટલે મારું ધ્યાન પડ્યું નંબર પ્લેટ પર। જેવું ધ્યાન પડ્યું ને એટલે ભાઈને મેં પૂછ્યું કે આ નંબર પ્લેટનું તમે શું કરશો? તો ભાઈએ કીધું કાંઈ નહીં, કે આ તો અમારા બંકારમાં ચાલી જાય। હું કોઈ કામ કરો, ઊભા રહો। એના માધ્યમથી મેં છે ને વિડીયો બનાવ્યો સોશિયલ મીડિયા પર, અને એ વિડીયો મૂક્યો ને તેમનો નામ, નંબર ને બધું મૂક્યું, જેથી કરીને આપણા જે ભાઈઓ છે તેમને આ નંબર પ્લેટનું છે ને સરળતાથી મળી રહે। એના કારણે મેં વિડીયો બનાવેલા હતા અને એ ખૂબ જ સરસ વિડીયો વાયરલ થયા છે, અને જેના માધ્યમથી દરેક ભાઈઓ અહીંયા આવીને એમની નંબર પ્લેટ કલેક્ટ કરી ગયા છે। મેં એટલે વિચાર્યું કે મારે પણ આવું ફર્સ્ટ ટાઈમ મેં પાણીમાં ગાડી લઈને ગયો હતો ને ત્યારે પણ મારી નંબર પ્લેટ ભરી ગઈ હતી, ત્યારે મેં આરટીઓમાં પણ મેં ધક્કા ખાધેલા છે, એટલે મને ખ્યાલ છે। એટલે પછી મને આવો તરત વિચાર આવ્યો કે ચલો કે હું પણ હેરાન થયો કે મારી બદલે કોઈ બીજા પણ હેરાન ના થાય,
એના કારણસર મારે આ દિમાગમાં હતું જ આ વસ્તુ, અને એકદમ જ મને ખ્યાલ નહીં આ ભાઈનું કંઈ હશે, અને મેં આ વિડીયો પછી બનાવી દીધો. હું ડાયમંડમાં જોબ કરું છું.